બાબર પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। બાબર પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં નવા આવેલ પીઆઈ એસડી ચૌધરીના અધ્યક્ષસ્થાને મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોહરમના તહેવાર દરમિયાન સુલેહ શાંતિ સલામતી જળવાઈ રહે તેમજ તમામ કોમના ભાઈઓ ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક તહેવારોની ઉજવણી શાંતિથી કરે તે માટે સલાહ સૂચનો કરવામાં આવેલ। કોઈપણ તકલીફ હોય તો બેધડક રજૂઆત કરવા સીધો કોન્ટેક્ટ કરવા પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું। વેપારીઓ સહિત મુસ્લિમ ભાઈઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ। મીટિંગ દરમિયાન બાબર નગરજનો, વેપારીઓ, પોલીસ સ્ટાફ સહિત મુસ્લિમ ભાઈઓ હાજર રહેલ। એવા કાંતુબા રાઠોડ, બાબર। મને 2-3 દિવસ થયા છે તમને બધાને અહીંયા પધારવા માટે તમારા બધાનું બાબર પોલીસ સ્ટેશનમાંથી સ્વાગત કરું છું કે તમે બધા અહીંયા આવ્યા। તમને અહીંયા બોલાવવાનું કારણ એ છે કે આપણે મતલબ 6મી-7મી તારીખે મોહરમ છે, એ આપણા મુસલમાન ભાઈઓનો તહેવાર છે। તો એ બાબતે એવું નથી કે ખાલી મુસલમાન ભાઈઓનો તહેવાર છે, આપણે બધા ભેગા મળીને જ કરવાનું છે। ચાહે નવરાત્રિ હોય, ગણપતિ વિસર્જન હોય કે મોહરમ હોય કે પછી શું કહેવાય તાજિયા કે ઈદ હોય, કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ તકલીફ હોય, એવું નથી કે આપણે બધા તહેવારમાં જ સાથે રહેવાનું છે। તમને કોઈ પણ તકલીફ હોય તો આપણે બધા સાથે મળીને જ એનું સોલ્યુશન લાવશું। જો તમને તકલીફ હશે તો પોલીસ શાંતિથી નહીં બેસી શકે, કારણ કે જો રાત્રે પબ્લિક સૂવે છે તો પોલીસ ઊંઘવા જાય છે। જ્યાં સુધી પબ્લિક જાગતી હોય ત્યાં સુધી પોલીસ ઊંઘવા નથી જઈ શકતી કે ભાઈ કંઈ થશે તો અમારે પાછું આવવું પડશે। એટલે જો તમને કંઈ પણ તકલીફ હોય તો બેધડક મને કહેજો, પણ આ ખોટું હશે તો હું તમે ભલે મને કહેવાય તેમ છતાં હું તમને આરોપીમાં લઈ લઉં। ખોટું હશે તો હું ખોટું જ કરીશ, સાચું હશે તો જ સાચું કરીશ। એટલે હાલની પરિસ્થિતિ તો એવી છે કે આપણે મોહરમ છે તો બધા શાંતિથી, કોઈને કોઈ તકલીફ હોય તો સીધો મારો કોન્ટેક્ટ કરજો, મારા સ્ટાફનો કોન્ટેક્ટ કરજો, કારણ કે તમે મારાથી વધારે મારા સ્ટાફને ઓળખો છો, એ બધા જૂના છે। તો તમને કંઈ પણ તકલીફ હોય, તમને એવું લાગે કે અહીંયા આવું કંઈ છે તો સીધો કોન્ટેક્ટ તમે મારો કરી શકો છો।